મુકેશભાઈ કેમ છે? નમસ્કાર સરજી. નમસ્તે નમસ્તે. તમે મેં તમારો હા નમસ્તે તમારો વિડીયો જોયો હે? જી સર. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે મોઢેથી સાપને પેલો CPR આપીને બચાવ્યો. જી સાહેબ. અચ્છા, એ કયો સાપ કઈ પ્રકારનો હતો? આ એ નોન વેનમસ એટલે કે આપણે ગુજરાતીમાં તામસ સાપ કહીએ છીએ. અચ્છા, એ હતો. એટલે કે એમાં ઝેર નથી આવતું સર. અને કે એ કેવી રીતે ઉપર ચડી ગયો હતો? હા, એ અમે છે ને સાહેબ અમારે ઘરે ભાત કર્યું હતું ડાંગર. હા, એની કાપણી ચાલતી હતી અને બાજુના ખેતરમાં બી ભાત કાપેલું હતું. એટલે બીજે દિવસથી મતલબમાં એક દિવસ સુકાઈ ગયું એટલે બીજે દિવસથી મતલબમાં એને કુડેટિયા બાંધીને જોડવા માટે તૈયારી કરી છે. એટલે મજૂરોને એવા આવ્યા હતા. હા હા. હું બાજુના ખેતરમાં મારા ખેતરમાં ભાત કાપતો હતો અને મારો કોઈનું ખેતર છે ત્યાંના ભાઈના છોકરાઓ અને મજૂરો ત્યાં લાગેલા હતા ભાતના કુડેટિયા બાંધતા હતા. હા હા. એટલે એક કામગીરી ચાલતી હતી એટલે આપણે ઉપર એક પેલી ગિલહરી આવે ને આપણે ખિસકોલી. હા, ખિસકોલી, બરાબર. એની પાછળ પડ્યો છે. હા, એને ખોરાકની શોધમાં એ આપણા જે 3 ફેઝ લાઈન આવે છે 3 ફેઝની એ જે બે લાઈન પર ત્યાંથી થંભો ગયેલો છે ને જીવન તાર છે. અચ્છા, એમાં અડી ગયો છે. તાર પર હા, એમાં એ ખિસકોલી કદાચ કૂદીને ઝટકો મારીને પેલા ઝાડ પર જતી રહી ને તાર પર લાગી ગયો એટલે એને જે એનું હૃદય આવે છે ને આપણે એનો હેડ પરથી એટલે મોઢાથી એક મતલબમાં 1 થી 1.5 ફૂટના અંદર એકનું હાર્ટ હૃદય આવે છે ને ફેફસાને બધું જોઈન્ટ આવે છે. એટલે ત્યાં એને નજીક કરંટ લાગી ગયો હતો. અચ્છા. એટલે ઉપર 15 ફૂટથી નીચે પડી ગયો. પછીથી મને ભાઈના છોકરાએ કીધું કે કાકા અહીંયા કે સાપને કદાચ કરંટ કેવું લાગ્યો છે ને નીચે પડ્યું છે ને બીજા એક બે જે નાના નાના ચકલાઓ આવે છે ને એક કંકાસ કરવા લાગ્યા એને જોઈને સાપને એટલે પેલા ચેતી ગયા કંઈક છે એટલે મને બૂમ પાડી. એટલે હું બાજુમાંથી જ ગયો ને જોયું કે આ તો સાપ છે અને જોયું તો એને કરંટ લાગેલો હતો. થોડુંક એના કરંટ લાગેલો હતો પેલો ચામડી વળી જાય ને તેવું. એટલે બાજુમાંથી જો અવાજ આવ્યો ને પેલો ફાંક દઈને અવાજ આવ્યો ને ત્યાંથી ધુમાડો ઉપર તાપ પછી ઉગડ્યો તેવો ખ્યાલ આવી ગયો કે અહીંયા કંઈક થયું છે. એટલે ગયા ને જોયું તો તામસ સાપ હતો. અચ્છા, તમે પહોંચી ગયા પછી? પહોંચી ગયા અને સ્થળ પર જઈને બધું જોયું તો હવે સાપ તો એકદમ પેલો કોમામાં જ જતો રહેલો, મૃતપ્રાય જેવો થઈ ગયેલો હતો. અચ્છા, પછી પણ તમે એને આપણે મોઢામાં મૂક્યો તો બાઇટ ન કરે તમને? ના સર, એમને બાઇટ કરવાનો મોમેન્ટ નહીં હતો. અચ્છા, એની સ્થિતિમાં નહોતો એ? હા, એ સ્થિતિમાં નહીં હતો અને એની કન્ડિશન એકદમ વીક થઈ ગયેલી. એટલે એનું બોડીનું હાલનચલન પહેલેથી જ બંધ હતું એકદમ. મેં પૂંછડીના વેડો ને અને બીજું બોડીના વેડો તો બી એનું હાલનચલન બંધ, એટલે કે એકદમ કોમામાં જતો રહ્યો. અચ્છા, પછી તરત ને તરત થઈ ગયો પછી કે થોડી વાર લાગી હતી? ના સર, એમને હું આ કામગીરી કરતા 30 થી 35 મિનિટ લાગી ત્યારે એને જીવન થઈ ગયું. અચ્છા, સરસ. ચાલો, મેં 7 થી 8 વખત CPR આપ્યો. અચ્છા. અને 3 વખત પાણી આપ્યું થોડું. પછી થોડુંક જમીન પર મૂકીને રિલીઝ કર્યું, એનું મુવમેન્ટ જોયું, પાછું CPR આપ્યું. જેમ જરૂર પડી એમ કરીને પછી એનું મુવમેન્ટ આવી ગયું અને પછી સારી રીતે એનો એટલે પાછું અમારા જ ખેતરમાં એને રિલીઝ પણ કરી દીધું. અને સર તમે DC પટેલ સર ત્યાં આવ્યા હતા? હા, સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યો હતો. હા, ત્યાં મુલાકાત માટે હું આરેકો સાહેબને કહ્યું હતું આપણે હિરેનભાઈ પટેલને કે સાહેબ જે આવે છે તો અમારી મુલાકાત એક કરાવો. અને હું પાછો આવીશ ત્યારે જરૂર મળીશું આપણે. તમે પણ આ બાજુ આવતા હોય તો આવજો. તમને છે ને તમારું એડ્રેસ અહીંયા મારા સ્ટાફમાં કોઈને આપી દો એટલે હું એક કાગળ તમને મોકલાવીશું. જી જી સર. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન. તમે સાપને કામે સારું કરો છો. આમાં મને બધાએ કીધું કે અત્યાર સુધીમાં ઘણા સાપને રેસ્ક્યુ પણ કર્યા છે અહીંયા, અને DC પટેલ પણ ખૂબ સારું કામ કર્યું છે. એને તમારા જેવા મિત્રોને તૈયાર કર્યા છે. જી સર.